ફાયદો ક્યાં? રેડ એપી હોલસેલ હાઉસમાં રોજ નવી અપડેટ સાથે. આટલા દિવસની રજા ગઈ છે તો આજે બી ઘણી બધી નવી અપડેટ એક સાથે લઈને આવી ગઈ તમારી માટે. વિડીયો છેલ્લે સુધી જોશો તો મજા આવશે અને વિડીયો જોતા પહેલા અમારા પેજને ફોલો કરી લ્યો. આજની નવી અપડેટ છે એકદમ પ્રીમિયમ ડેનિયમમાં. હાજી, ડેનિયમમાં અમે રોજ નવી અપડેટ આપીએ જ છીએ, એટલે રોજ નવી અપડેટ સાથે આ નવું આર્ટિકલ લોન્ચ કર્યું છે. ઉપર આવવાનું છે એકદમ પ્રીમિયમ હેવી લાસ્ટિક, સાઇડ પોકેટ રહેવાના છે, આગળ બટન રહેવાના છે. અને સાઇઝની વાત કરીએ તો એલ, એક્સએલ, ડબલ, ટ્રિપલ ને 5 આમાં 5 સાઇઝ મળી રહેવાની છે. 4 પીસનો કલર ચાર્ટ રહેવાનો છે. આમાં 4 કલરનો કોમ્બો રહેવાનો છે. ત્યાર પછીની વાત કરીએ આપણે તો ડેનિયમમાં સેકન્ડ આર્ટિકલ. હાજી, એમાં સેમ વસ્તુમાં ફર્સ્ટ આઈટમ જોઈએ પોકેટ વાળી હતી. આ આઈટમ છે વિધાઉટ પોકેટ. હાજી, આમાં બી સેમ સાઇઝ સેમ કલર ચાર્ટ રહેવાનો છે. ત્યાર પછીનું અત્યારના લીલનમાં ફૂલ ટ્રેન્ડિંગમાં આવતું નવું આર્ટિકલ, જેમાં રહેવાનું છે કોમ્બો સાઇઝનો. અને કલરની વાત કરીએ તો અત્યારના હોટ ટ્રેન્ડિંગ કલર 8 થી 10 મળી રહેવાના છે. તો બધા જ કલરમાં સાઇઝ મળી રહેવાની છે એલ, એક્સએલ અને ડબલ એક્સએલ. વસ્તુની વાત કરીએ તો એકદમ પ્રીમિયમ હેવી લીલન પેન્ટ રહેવાનું છે, જેમાં બટન વાળી આગળ પેટર્ન રહેવાની છે, ઉપર પ્રીમિયમ લાસ્ટિક રહેવાનું છે. ત્યાર પછીની નવા આર્ટિકલની વાત કરીએ તો અત્યારના ટોપમાં બી આવી ગયું છે બિગ સાઇઝમાં. હાજી, સાઇઝ મળી રહેવાની છે આમાં ડબલ અને 5XL. 5 થી 7 નવા આર્ટિકલ રહેવાના છે. નવી પ્રીમિયમ ક્વોલિટી છે. આવી રોજ નવી અપડેટ અમારી પાસે રોજ આવે છે. આ વસ્તુ તો શું છે, અત્યારે છે ને અમે બધો સ્ટોક બતાડી નથી શકતા રીલ્સમાં, એટલે એકવાર વિઝિટ કરો. આમાં બીજી ઘણી બધી વેરાયટી તમને મળી રહેવાની છે. ત્યાર પછીનું એક નવું આર્ટિકલ છે કોટ સેટમાં. કોટ સેટમાં અત્યારે રહેવાના છે અત્યારના લેટેસ્ટ આઇટમ, જેમાં સાઇઝ મળી રહેવાની છે એલ અને ડબલ એક્સએલ અને કલર ચાર્ટ મળી રહેવાનો છે 3 થી 4 પીસનો. ત્યાર બીજા અત્યારે કોટનમાં જે ટ્રેન્ડિંગમાં ચાલે છે દોરી વર્ક, એમાં બી સાઇઝ મળી રહેવાની છે તમને એલ અને ડબલ એક્સએલ. અને એમનું પેકિંગ રહેવાનું છે એકદમ પ્રીમિયમ પેકિંગ. અને કલર ચાર્ટ જોઈ શકો છો, એકદમ ટ્રેન્ડિંગ કલર ચાર્ટ. નીચે પેન્ટ રહેવાનું છે એકદમ સ્ટાન્ડર્ડ પ્લાઝો ટાઈપનું. આવી રોજ નવી અપડેટ માટે રેડ હેવી હોલસેલ હાઉસના પેજને ફોલો કરો અને રાજકોટના નજીકના સ્થળમાં હોય તો વિઝિટ કરો. થેન્ક યુ.